તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં સાંસદ જ્ઞાનીબેન અને ગુલાબસિંહે પત્રકાર પરિષદ યોજી ગુલાબસિંહ રાજપૂતે કોંગ્રેસ નેતાઓએ ડ્રગ્સ અને દારૂ મુદ્દે પોલીસને આડે હાથ લીધી। જિગ્નેશ મેવાણીએ તો ફક્ત એટલી જ વાત કરી હતી કે દારૂ ડ્રગ્સનું વેચાણ થતું હોય અને તમે કામગીરી નહીં કરો તો સસ્પેન્ડ થશો। ગુલાબસિંહે તો ત્યાં સુધી કહી દીધું કે ડ્રગ્સ અને દારૂ મુદ્દે કોંગ્રેસે ઝુંબેશ ઉપાડી છે, જેમાં જે પણ અધિકારીની સંડોવણી ખુલશે તેને છોડવામાં નહીં આવે। વાવ થરાદમાં ગઈકાલે થયેલા પોલીસ પરિવારના વિરોધને લઈને ગુલાબસિંહે શું કહ્યું એ પણ સાંભળી લઈએ। હું માનું છું ત્યાં સુધી હદ કરી છે અહીંના બુટલેગરો કે જેમને એક ભીડ ભેગી કરવા માટે કરીને જાણે એમને આમ બીડું ઝડપ્યું હોય અને એમને ગઈકાલે થરાદની અંદર મહિલાઓને આગળ કરી। હું તો મહિલાઓને પણ વિનંતી કરું છું કે જે તમારા પરિવારમાંથી કોઈ નોકરી કરતું હોય કે જે હોય, તમને સ્વાભાવિક છે કે એમના માટે લાગણી હોય, એમાં એ લાગણી સાથે કોઈ એ રીતને થયું હોય તો તમારો જે કહે છે આત્મા કે તમારો જે કે છે એ પણ દુભાય। પણ વાત એટલી છે કે તમે બધાએ જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય એવું અમને પોતાને લાગે। અને હું તો એમ કહું છું કે રાજકીય વિલ પાવરે વાપરો, એક એવી હરીફાઈ કરો ને કે આખા ગુજરાતની અંદર આ થરાદ વાવ થરાદ જિલ્લો હોય કે વાવ વિધાનસભા હોય કે થરાદ વિધાનસભા હોય એવો ટાર્ગેટ નક્કી કરો અને એવો સંકલ્પ કરો કે અમે રાજકીય વિલ પાવર સાથે કહીએ છીએ કે અમારી વિધાનસભાની અંદર એક પણ ટીપું દારૂ મળે તો અમે ત્યાંના લોકલ અધિકારીઓની સામે કાર્યવાહી કરવડાવશું અને અથવા તો ગુજરાતના લોકો માટે કે વિધાનસભાના લોકોએ કે જેણે ખોબલે ને ખોબલે વોટ આપીને ક્યાંક તમને ઊંચા પદો ઉપર બેહાડ્યા છે, તમારા ઉપર ઘણી આશા અપેક્ષાઓ હતી અને આશા અપેક્ષાઓનો વિલ પાવર વાપરીને એક એવું ઉદાહરણ પૂરું પાડો કે જેથી કરીને અમારે એક વિપક્ષ તરીકે અભિનંદન આપવાના થાય।